નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। કચ્છમાં સ્વાઇન ફ્લૂના નોંધાયા 2 પોઝિટિવ કેસ। જિલ્લામાં વકરતો જતો સ્વાઇન ફ્લૂ ચિંતાજનક। જિલ્લા સમાહર્તાએ રવિવારે બોલાવી ખાસ બેઠક। આયકર વિભાગને કચ્છમાંથી થઈ સારી એવી ઇન્કમ। 87 કરોડના લક્ષ્યાંક સામે 114 કરોડની આવક। હજુ પણ જુલાઈમાં આવક વધવાની શક્યતા। ભચાઉમાં મામલતદાર દ્વારા આરટીઆઈનો ભંગ। અરજદારે માંગેલી માહિતી આપવાનો ઇનકાર। અપીલ અધિકારીના હુકમની પણ અવગણના। જિલ્લા ભાજપ દ્વારા પેજ પ્રમુખ મુદ્દે બેઠક। ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા અપાયું માર્ગદર્શન। બૂથ લેવલેથી સજ્જ થવા માટે કરાઈ હાકલ। કચ્છમાં સ્વાઇન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે આ જીવલેણ રોગની મહામારી દિન પ્રતિદિન વધતી જાય છે। તેવામાં આજે કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂને 2 પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। સ્વાઇન ફ્લૂને જેટલો અંકુશમાં લેવા પ્રયાસ કરાઈ રહ્યો છે, તેમ સ્વાઇન ફ્લૂ વધુ ફેલાતો જાય છે, તે ચિંતાજનક છે। સ્વાઇન ફ્લૂના વધતા જતા પ્રકોપ વચ્ચે આજે સુખપરમાં વધુ એક સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવ્યો છે। સુખપરના નવાવાસમાં રહેતા 65 વર્ષીય પુરુષનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે। તો પૂર્વ કચ્છના ગાંધીધામ શહેરના સપનાનગર વિસ્તારમાં 26 વર્ષીય મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ નોંધાયો હતો, ત્યારે બંને સ્વાઇન ફ્લૂગ્રસ્ત દર્દીઓને હાલ સારવાર અપાઈ રહી છે। જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર અરુણ કુમાર કુર્મીના જણાવ્યા અનુસાર બંને દર્દીઓની હાલત હાલ સ્ટેબલ છે। તો જે વિસ્તારોમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસો નોંધાયા છે, ત્યાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને સર્વેક્ષણ માટે મોકલાયા છે। સ્વાઇન ફ્લૂગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા પરિવારજનો તેમજ આસપાસના સ્થાનિકોમાં આરોગ્ય વિભાગની ટીમે જાગૃતિ ફેલાવી હતી, તેમજ સ્વાઇન ફ્લૂના કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા જણાવાયું હતું। કચ્છમાં આજે સ્વાઇન ફ્લૂના 2 પોઝિટિવ કેસ સામે આવતા કુલ 34 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે। તેમાંથી હાલ 6 દર્દીઓ સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે, તો 18 જેટલા દર્દીઓની સંપૂર્ણ સારવાર કરાયા બાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે। તો સ્વાઇન ફ્લૂના નોંધાયેલા 34 પોઝિટિવ કેસો પૈકી 10 દર્દીઓનું મોત થઈ ચૂક્યું છે। ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર સીજે પટેલ દ્વારા સ્વાઇન ફ્લૂ અને મેલેરિયા અંતર્ગત આગામી 9મીએ ગુરુ પૂર્ણિમાના દિવસે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લાના મોટાભાગના તમામ અધિકારીઓને આ ખાસ બેઠકમાં હાજર રહેવા તાકીદ કરાઈ છે। કચ્છ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના વધી રહેલા પ્રમાણને જોતા આ અંગે જનજાગૃતિ અભિયાન ફેલાવવાના ભાગરૂપે ખાસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। રવિવારે બપોરે 1:30 વાગ્યે ભુજના ટાઉન હોલમાં આ મીટિંગનું આયોજન ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર સીજે પટેલ દ્વારા કરાયું છે, જેમાં વિવિધ 30 વિભાગના અધિકારીઓ ઉપરાંત આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને ખાસ ઉપસ્થિત રહેવા તાકીદ કરાઈ છે। આ ખાસ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત તમામ તાલુકા હેલ્થ ઓફિસરો, તાલુકા જિલ્લા પંચાયતની તમામ શાખાના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરપાલિકાના હોદ્દેદારો, અધિકારીઓ તેમજ મોટાભાગના તમામ વહીવટી સ્ટાફને આ ખાસ બેઠકમાં હાજર રહેવા ફરમાન કરાયું છે। બેઠકમાં મુખ્યત્વે સ્વાઇન ફ્લૂ અને મેલેરિયા અંગે જનજાગૃતિ ફેલાવવા અને વધતા જતા રોગચાળાને અટકાવવા માટે મહત્વની ચર્ચા કરવામાં આવશે। આજે આગામી રવિવારના દિવસે જે મિટિંગ અમે આયોજન કર્યું છે, એ તમામ જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓને આમાં આમંત્રણ આપ્યું છે। અને સ્વાઇન ફ્લૂમાં અત્યારે આપણે કચ્છ જિલ્લામાં થોડા કેસોનું પ્રમાણ હમણાં વધતું જાય છે, અને વાતાવરણ પણ સ્વાઇન ફ્લૂ માટે થોડું અનુકૂળ ગણી શકાય। તો આ સ્વાઇન ફ્લૂને વધતો અટકાવવા માટે શું તકેદારીના પગલાં લેવા પડશે, અને અમારા કર્મચારીઓ જે છે બધા આરોગ્યના અને અન્ય અધિકારીઓ, એ લોકોની એમાં શું ભૂમિકા હશે, એ આખું એની વાત કરવામાં આવશે। અને લોકોના જે વિસ્તારોમાં અત્યારે દાખલા તરીકે ભુજ, અંજાર અને આપણા ગાંધીધામ એ વિસ્તારમાં હમણાં આપણા સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યા વધારે થઈ છે, અને મૃત્યુનું પ્રમાણ પણ વધારે છે। પણ આ રોગ કંઈ એવો તો નથી કે જેનાથી ગભરાઈ જવાની જરૂર છે લોકોએ। ખાસ કરીને આનો એક તો જાગૃતિનું ઝુંબેશ કરવાની આપણે થાય છે કે લોકોએ સજાગ ખાસ રહેવું પડે। ભીડભાડા વિસ્તારમાં જવું તો પડશે જ, કોઈ પણ પ્રસંગો હોય લોકોએ જવું પડે, હાથ મિલાવવા પડે, એ બધું જ થાય છે। પણ દાખલા તરીકે છીંક આવે છે તો ખાસ કરીને રૂમાલનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ, નહીંતર એ શું છે હવામાં જાય છે એના વાયરસ, અને એ પછી રોગ ફેલાવતા હોય છે। એકને થયો હોય તો બીજાને એ પણ ટ્રાન્સફર થાય છે।
તો આ જાગૃતિ માટેનો ખાસ અમારો પ્રયાસ રહેશે. તમામ કર્મચારીઓ બધા હાજર રહીને એક આપણે આ સેવાનું કામ ફરીથી કરવાનું આવ્યું છે. 2015માં પણ આપણે મોટા પાયે અહીંયા સ્વાઇન ફ્લૂના કેસો જોવા મળ્યા હતા અને આપણે 5 લાખ ઘરોને આપણે કવર કર્યા હતા અને ઘરે ઘરે પહોંચીને પેમ્પલેટ આપ્યા હતા, લોકોને થોડી સમજૂતી પણ આપી હતી. તો તમામ અમારા કર્મચારીઓ જે છે, શિક્ષકોથી માંડીને જે BLOમાં કામ કરે છે ત્યાંથી માંડીને બધા તલાટીઓ છે, આરોગ્યના ફિમેલ હેલ્થ વર્કર છે, MPHW છે, ફાર્માસિસ્ટ છે, આવા પ્રકારના અમારા બધા જ કર્મચારીઓને ખાસ અપીલ છે કે આ એક આપણે આપણા કચ્છ માટે થોડું કામ આવી પડ્યું છે અને એને આપણે એક પડકાર તરીકે તો ઝીલી લઈએ, પણ લોકોની સેવા પણ આમાં થાય છે અને આમાં નાની મોટી આપણે સમયસર આપણે જો એને નિદાન કરીએ તો આમાં કોઈ મૃત્યુનું પણ કંઈ ભય રાખવાની જરૂર નથી. એટલે સમયસર નિદાન થાય અને સમયસર એને દવા આપણે આપી દઈએ તો આમાં કોઈ ચિંતાનો વિષય નથી. આયકર વિભાગને કચ્છ જિલ્લામાંથી ઇન્કમ ટેક્સની વસૂલાત પેટે ગત વર્ષના ક્લોઝિંગ પૂર્વે એટલે કે માર્ચ 2017 સુધી 114 કરોડની આવક થઈ છે. કચ્છ ગાંધીધામની IT કમિશનરની કચેરીને અપાયેલા લક્ષ્યાંક સામે 135%ની વસૂલાત સિદ્ધ કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ વિભાગે ગુજરાતમાંથી 30 જૂન સુધી ₹7,206 કરોડની વસૂલાત કરી છે. નાણાકીય વર્ષના પ્રથમ 3 માસમાં જ આ વસૂલાત કરવામાં આવી હોવાથી આગામી સમયમાં CBDT દ્વારા ગુજરાતને આપવામાં આવેલા IT વસૂલાતના ₹46,838 કરોડના લક્ષ્યાંક સુધી પહોંચવામાં ITને વધુ કડક પગલાં લેવા પડશે તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં TDSની વસૂલાત સાથે અમદાવાદમાં ₹4,992 કરોડ, સુરતમાં ₹979 કરોડ, વડોદરામાં ₹1,155 કરોડ અને રાજકોટમાં ₹80 કરોડની વસૂલાત થઈ છે. જ્યારે વડોદરામાં ગત વર્ષના સમયગાળામાં વસૂલવામાં આવેલા એડવાન્સ ટેક્સની વસૂલાતમાં 20%ની વૃદ્ધિ થઈ છે. તો કચ્છ જિલ્લાની ગાંધીધામ સ્થિત આવેલ IT કમિશનર કચેરીને ઇન્કમ ટેક્સની વસૂલાત પેટે 84 કરોડ 7 લાખનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું, જેમાંથી ગાંધીધામની ઇન્કમ ટેક્સ ઓફિસ દ્વારા 114 કરોડની વસૂલાત કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે કચ્છમાં આયકર વિભાગ અપાયેલા લક્ષ્યાંક કરતા વધુનું એચિવમેન્ટ ગાંધીધામ IT વિભાગની કચેરીએ સિદ્ધ કર્યું છે. જે ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો 135%ની વસૂલાત કરાઈ છે. ત્યારે આગામી 31મી જુલાઈ સુધીમાં પગારદાર વર્ગના રિટર્ન ફાઇલ થશે. તેથી પગારદારોની આવક ઉપરાંત વ્યાજ, શેર બજાર સહિતના અન્ય સ્ત્રોતની આવકને ગણતરીમાં લેવામાં આવશે. આ સાથે જ જુલાઈ મહિનામાં ITની આવકમાં વધારો થવાની સંભાવના છે. ગાંધીધામના મચ્છુનગરમાં રહેતા શખ્સને પોલીસે દેશી તમંચા સાથે ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. ઝડપાયેલા શખ્સ દેવજીભાઈ ગાભાભાઈ મકવાણાએ અખબારી જગતને લાંછનરૂપ ઘટનાને અંજામ આપ્યો છે. ભારતીય લોકશાહીના આધાર સ્તંભ સમા પત્રકારત્વ જગતના નામે ત્રાગા મચાવનાર શખ્સને પોલીસે દબોચી લઈને સરાહનીય કામગીરી કરી છે. ગાંધીધામ B ડિવિઝન PI JP જાડેજાને મળેલી બાતમીને આધારે તમંચા સાથે આ શખ્સને ઝડપી પાડીને આગવી ઢબે પૂછતાછ હાથ ધરાઈ છે. પ્રેસ અને મીડિયાના નામે ભદ્ર વર્ગની સતામણી કરતા આવા અનેક લેભાગુ તત્વો ચોથી જાગીરનું નામ ડૂબાડી રહ્યા છે. ત્યારે પોલીસે હિંમતભેર આવા તત્વોને પાઠ ભણાવવા કામગીરી કરી છે તે સરાહનીય છે. ત્યારે પોતાની ગાડી પર પ્રેસ લખાવીને તેની આડમાં ગોરખ ધંધા આદરતા આવા શખ્સોને ખુલ્લા પાડીને તેઓને કાયદાનું ભાન કરાવે તે જરૂરી બન્યું છે. ગાંધીધામ B ડિવિઝન પોસ્ટે આજરોજ બાતમી મળેલી, અમને બાતમી હકીકત કે દેવજીભાઈ ગાભાભાઈ મકવાણા નામનો ઈસમ એક દેશી તમંચો લઈ અને મચ્છુનગર વિસ્તારમાં ફરે છે. બાતમી આધારે અમે ખાનગી વાહનમાં કાળા કાચની ગાડી લઈ અને અમે આના માણસો દ્વારા સંપૂર્ણ વોચ કરવામાં આવી. વોચ દ્વારા એનું પરફેક્ટ લોકેશન ટ્રેક થયું એટલે પંચોને બોલાવી અને એને ઝડપી પાડવામાં આવ્યો છે. એના કબજામાંથી દેશી તમંચો એક મળી આવેલ છે. દેવજીભાઈ ગાભાભાઈ મકવાણા છૂટક કામ કરી અને એનું પોતાનું ગુજરાન ચલાવે છે. આ સિવાય નાના મોટા જે પ્રેસ છે એમાં કંઈ પત્રકાર તરીકે પણ ફરજ બજાવે છે અને આ સિવાય નાની મોટી સંસ્થા અને એના આગેવાન તરીકે પણ પોતે રહેતા હતા. માંડવી તાલુકાના મેરાવ ગામની સીમમાં જુગાર રમતા 7 શકુની શિષ્યોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમીને આધારે માંડવી તાલુકાના મેરાવ ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં 7 જુગારીઓને રોકડ ₹1,30,500 સાથે કુલ ₹3.25 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા શખ્સોમાં મોટા ભાડિયાના વરજામ રણમલ ગઢવી, સામત રાણશી ગઢવી,
મોટા કાંડાગરાના હિંમતસિંહ ભીખુભા પરમાર તેમજ માંડવીના આશિફ મોહમ્મદ સુમરા, કુંવરબાઈ શામજી મહેશ્વરી, માનબાઈ કિશોર રાજગોર અને પૂજાબા લધુબા ગઢવીને માંડવી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી રોકડ રૂપિયા 1,30,500 કબજે કર્યા હતા. તેમજ 5 મોબાઈલ, છકડો અને 4 વ્હીલર કાર મળીને કુલ 3.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ભચાઉના મામલતદાર દ્વારા માહિતી અધિકારના કાયદાનું ઉલ્લંઘન કરીને અરજદારે માંગેલી માહિતી આપવાનો ધરાર ઇનકાર કરી દેવાયો છે. ત્યારે અરજદારે અપીલમાં જતા પ્રાંત અધિકારી કક્ષાએથી મામલતદારને માહિતી આપવા હુકમ કરાયો હતો. તેમ છતાં તેમના આદેશને ગોળીને પી જવાયો છે. ભચાઉમાં રહેતા અરજદાર મોહનભાઈ હરિભાઈ દરજીએ માહિતી અધિકારના કાયદા તળે ભચાઉ શહેરમાં વોર્ડ વાઇઝ અંત્યોદય રાશન કાર્ડ, BPL કાર્ડ અને માં અન્નપૂર્ણા યોજનાની વિગતો માંગી હતી. જેમાં 1 જાન્યુઆરી 2016 બાદ કેટલા કાર્ડ બનાવવામાં આવ્યા તેની માહિતી માંગવામાં આવી હતી. પરંતુ અરજદારને મામલતદાર કક્ષાએથી જવાબ ન મળતા અપીલ અધિકારી એવા નાયબ કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ત્યારે પ્રાંત કક્ષાએથી મામલતદારને યોગ્ય વિગતો આપવા હુકમ કરાયો હતો. પરંતુ નાયબ કલેક્ટરના હુકમનું પણ પાલન કરવામાં આવ્યું નથી અને મામલતદાર કચેરીમાંથી અરજદારને RTIની અરજીનો જવાબ મળ્યો નથી. આ અંગે ઇન્ચાર્જ મામલતદાર JD જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ રાશન કાર્ડમાં આધાર કાર્ડ તેમજ બેંકના એકાઉન્ટ નંબર સહિતની વિગતો લિંકેજ કરેલી હોવાથી ત્રાહિત વ્યક્તિની મંજૂરી વગર આપી શકાય નહીં તેવો ખુલાસો મામલતદાર દ્વારા કરાયો હતો. અને મેં મામલતદાર પાસે માહિતી માંગી હતી અન્નપૂર્ણા, BPL અને આદિત્ય કાર્ડની. કોઈ પણ માહિતી મને સમગ્ર પૂરી આપી શક્યા નથી. અને ગુજરાત સરકાર ગાંધીનગરથી કેટલો ફાળવણી થાય છે એની પણ માહિતી માંગી હતી, એની પણ માહિતી આપી શક્યા નથી. અને કેટલા કંટ્રોલ છે એ પણ માહિતી નથી આપી. અને BPL કાર્ડ કેટલા છે એ પણ માહિતી નથી આપી. અને બીજું કે મામલતદારમાં જેટલો જોઈએ એટલો ભ્રષ્ટાચાર ચાલે છે એટલે અમને માહિતી આપી શકતા નથી. અને મામલતદારે 15 દિવસની અંદર કલેક્ટર સાહેબને ઓર્ડર આપી દીધો સમગ્ર વગર પૈસે માહિતી આપો. એ પણ મારા લેટર છે એની પણ માહિતી આપી નથી. તે પછી મામલતદાર પાસે ગયો હતો. મામલતદારે મને એવી વ્યવસ્થિત જવાબ આપે તમારે જે કરવું એ કરી શકો, જ્યાં જાઓ તો જઈ શકો છો. હવે 2 દિવસ પછી મારે આયોગ્યમાં ગાંધીનગર અપીલ કરવી છે. અપીલ કર્યા પછી જે યોગ્ય દંડ થાય તે હું સ્વીકારવા તૈયાર છું. ને એની પર જે દંડ થાય એ હું સ્વીકારીશ. બાકી મારી સમગ્ર માહિતી ખપે. અને મામલતદારની અંદર જેટલો ભ્રષ્ટાચાર ચાલુ છે ને એટલો કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલુ નથી. એટલા માટે થઈને મને માહિતી આપી શકતા નથી. મોહનભાઈએ ભચાઉ શહેરના BPL ધારકોનું લિસ્ટ, એની અરજી અને એના આધારો સાથેની માહિતી માગી છે. અમે એમને જવાબ આપ્યો તો ભાઈ આ તો સામૂહિક માહિતી છે, તમે પર્ટિક્યુલર વ્યક્તિને કહો તો અમે આપી શકીએ. સામૂહિકમાં અમે કલમ 11 પ્રમાણે ત્રાહિત વ્યક્તિ લગતી હોય તેને અમે આપી શકતા નથી. એટલે એવું નારાજ થઈને અમે તમારી પાસે આવ્યા હશે કદાચ. પણ એને પછી અમે 30 કાગળે લખ્યો છે કે ભાઈ કલમ 11 પ્રમાણે ત્રાહિત પક્ષકારને સામૂહિક પક્ષકારને લગતી હોય રાશન કાર્ડ ધારકોની ખાનગી માહિતી જેમ કે આધાર કાર્ડ નકલ, બેંક પાસબુક નકલ જેવા ખાનગી ડોક્યુમેન્ટ હોય આપને વ્યક્તિગત આપી શકાય નથી. કારણ કે તમે કોઈ પણ માણસનું નામ લ્યો તો અમે એની સંમતિ લઈને તમને આપી શકીએ. એટલે તે છતાં અમે એને 30/6 કાગળ લખ્યો છે. તે રેકર્ડ નિરીક્ષણ કરી જાઓ, તમને જે જોઈતી હોય માહિતી લઈ જાઓ. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા RTO તંત્રમાં ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારીઓની રાજ્યવ્યાપી બદલી કરવામાં આવી છે. જેમાં 151 જેટલા સહાયક મોટર વાહન નિરીક્ષકની બદલીના આદેશ રાજ્ય સ્તરેથી વછૂટ્યા છે અને તેમાં કચ્છના અનેક કર્મચારીઓને બહાર મુકાયા છે અને કચ્છમાં નવી નિમણૂક અપાઈ છે. લાંબા સમય બાદ RTO તંત્રમાં બદલીનો રાજ્યવ્યાપી દોર લેવાયો છે. જેમાં 151 જેટલા કર્મચારીઓને સામૂહિક રીતે બદલવામાં આવ્યા છે. વર્ગ 3ના સહાયક મોટર વાહન નિરીક્ષકની થયેલી સામૂહિક બદલીમાં ભુજ RTO કચેરીમાં ફરજ બજાવતા SK પટેલનો ભીલાડ ચેકપોસ્ટ પર બદલી કરવામાં આવી છે. તો સામખિયાળી ચેકપોસ્ટ પર ફરજ બજાવતા RM રાણાને રાજકોટ, MB રાણાને મહેસાણા, DC ટંડેલને પાલપુર, SJ કોડિયાતરને દેવભૂમિ દ્વારકા ખાતે બદલવામાં આવ્યા છે. ભુજ RTO કચેરીના JS ચૌધરીને સામણજી ચેકપોસ્ટ, ગાંધીધામના PB ચૌહાણને સોનગઢ ચેકપોસ્ટ, ગાંધીધામના PB ચૌહાણને સોનગઢ ચેકપોસ્ટ ખાતે મુકાયા છે. તો રાજપીપળાથી PZ ચૌહાણને ભુજ બદલવામાં આવ્યા છે. MA પટેલ અને JM દેસાઈને પણ પાલનપુરથી ભુજની RTO કચેરીમાં, સામળજીથી PA અસેડિયાને ભુજ મુકાયા છે.
રાપર તાલુકા પંચાયત કચેરીમાં ગત રાત્રે કોમ્પ્યુટર સેટની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. મહેસૂલ વિભાગ બાંધકામ શાખા સહિત જનરલ શાખાના કોમ્પ્યુટર સેટની ચોરી થઈ હતી. અગાઉ 15 દિવસ પહેલા સીપીયુ અને મોનિટરની ચોરી થઈ હતી. આ બાબતે રાપર તાલુકા વિકાસ અધિકારી એચડી પરમાર દ્વારા રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી, છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી અને વધુ એક વખત તાલુકા પંચાયત કચેરીમાં ચોરી થઈ હતી. જો રાપરમાં સરકારી કચેરીઓ સલામત નથી તો અન્ય સ્થળે શું સલામતી હશે તેવા સવાલો ઉદ્ભવી રહ્યા છે. રાપર તાલુકા પંચાયત કચેરીમાં તાલુકાભરના શિક્ષકો, તલાટીઓ, પંચાયત, આરોગ્ય તેમજ મનરેગા સહિત તાલુકાની તમામ ગ્રામ પંચાયતોના રેકર્ડ નિભાવવામાં આવતા હોય છે, ત્યારે વારંવાર બનતી ચોરીની આવી ઘટના ગંભીર કહી શકાય. જિલ્લામાં વાદળછાયા માહોલમાં આગામી એકાદ સપ્તાહ સુધી હળવો વરસાદ થવાની સંભાવના વચ્ચે જિલ્લા મથક ભુજમાં હળવા છાંટા થયા હતા. સવારથી જ મેઘમય માહોલ વચ્ચે ભુજમાં 2-4 છાંટા થતા માર્ગો ભીંજાયા હતા. ત્યારે કચ્છમાં ફરી બદલાયેલા હવામાન વચ્ચે ભુજમાં હવામાન શાસ્ત્રી રાકેશ કુમારે જણાવ્યું હતું કે એકાદ અઠવાડિયા સુધી કચ્છમાં આ રીતનો વાદળછાયો માહોલ જોવા મળશે અને લાઇટ રેન થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. જિલ્લા મથક ભુજ સહિત કચ્છમાં સર્વત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે એકાદ સપ્તાહ સુધી છૂટો છવાયો હળવો વરસાદ કે ઝાપટા વરસી શકે છે. વધુમાં રાકેશ કુમારે હાલની સ્થિતિને જોતા કહ્યું હતું કે આગામી 12 અને 13મી જુલાઈએ હળવાથી ભારે તેમજ સામાન્ય વરસાદ થઈ શકે છે. એટલે આગામી વીકમાં બુધ અને ગુરુવારે કચ્છમાં સારા એવા વરસાદનો યોગ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ખેડૂતોએ સારા વરસાદની આશા વ્યક્ત કરીને મેઘા તરફ મીટ માંડી છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકરોની સેનાને સજ્જ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પેઇઝ પ્રમુખ યોજનાની રણનીતિ સંદર્ભે મહત્વની બેઠક મળી હતી, જેમાં ભાજપના નેતાઓને માર્ગદર્શન આપ્યું હતું. ભાજપની પેઇઝ પ્રમુખ યોજનામાં બૂથ વાઇઝ મતદાર યાદીમાં પેઇઝ દીઠ એક પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને તેઓને પોતાના પેઇઝમાં સમાવિષ્ટ મતદારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવામાં આવે છે અને ચૂંટણી પ્રચારને છેક બૂથ લેવલથી શેરી અને ફળિયા સુધી લઈ જવાયો છે. ત્યારે રાષ્ટ્રીય પ્રમુખના કચ્છ આગમનની ચર્ચાઓ પૂર્વે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સંસદીય સચિવ વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં જનપ્રતિનિધિઓને પેઇઝ પ્રમુખ યોજનાનો વ્યાપ વિસ્તારવા માર્ગદર્શન અપાયું હતું, જેમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિરે સૌ પદાધિકારીઓ અને કાર્યકરોને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં બૂથ લેવલેથી ભારતીય જનતા વધુને વધુ માર્જિન સાથે જીત મેળવે તેવી પ્રેરણા આપી હતી. ધારાસભ્ય નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયત પ્રમુખ કંકુબેન ચાવડા સહિતનાઓએ પ્રાસંગિક ઉદ્બોધન કરીને કાર્યકરોને સજ્જ થવા હાકલ કરી હતી. બેઠકમાં હિતેશ ખંડોર, ભીમજી જોધાણી, જેમલ રબારી, હરિભાઈ જાટિયા, કાર્યાલય મંત્રી મહેન્દ્રભાઈ પરમાર, કાનજી કાપડી, નિયતિબેન પોકાર, દામજીભાઈ ચાડ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 3 માસથી પગાર ન ચૂકવાતા આજે સમસ્ત સમાજના નેજા હેઠળ રજૂઆત કરાઈ હતી. ભુજ સુધરાઈના પ્રમુખને આવેદનપત્ર પાઠવીને પગાર ચૂકવવા માંગ કરાઈ હતી. સાથે જ જો યોગ્ય નિર્ણય લઈને પગાર નહીં ચૂકવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વાલ્મીકી સમાજના 150 જેટલા ભાઈ બહેનો ભુજ સુધરાઈમાં સફાઈ કામદાર તરીકે પોતાની ફરજ બજાવે છે, પરંતુ તેઓને છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવવામાં ના આવતા સમસ્ત કચ્છ જિલ્લા વાલ્મીકી સમાજની બેઠક મળી હતી અને ભુજ નગરપાલિકામાં રજૂઆત કરવા નિર્ણય કરાયો હતો, જેના ભાગરૂપે આજે નગર પ્રમુખ અશોક હાથીને સત્વરે પગાર ચૂકવવા માટેની માંગણી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો સમયસર પગાર નહીં કરાય તો જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. નગર પ્રમુખ અશોક હાથીએ હાલ તો આગામી બુધ અને ગુરુવાર સુધી પગાર કરવાની ખાતરી આપી હતી. અને અમારી રજૂઆત છે છેલ્લા 3 માસથી નગરપાલિકાની અંદર જે 150 જણા અમારા કામ કરે છે એને પેમેન્ટ ન મળવાની રજૂઆત છે. આવનાર દિવસોની અંદર અમારી વિકટ પરિસ્થિતિ હતી, જે અમારા 150 જણાએ અમારી પાસે એવી રજૂઆત કરી છે કે 3 મહિનાથી રૂપિયા અમને પગાર મળેલ નથી, તો અમારા બાલ બચ્ચાનું ભવિષ્ય પણ આજે ડામલડોળ જોખમમાં મુકાઈ ગયું છે. જેમ કે સ્કૂલો ખુલી ગઈ છે, ફીસ ભરવા માટે પૈસા નથી, ચોપડા લેવા માટે પૈસા નથી, રાશન પાણી માટે પૈસા નથી. હવે અમારે આ જિંદગી કેમ ગુજારવી એવી અમારી પાસે રજૂઆત કરી અને આ બધી તમામ વેદનાઓ અમે શ્રી પ્રમુખ શ્રી આપણા નગરપતિને અમે રજૂઆત કરી છે. બુધ ગુરુવારની હૈયાધારણા સાથે અમને આશ્વાસન આપ્યું છે.
સાથે સાથે એક ધમકીભેરું પણ કીધું છે કે જો અમને લાગશે તો રાખશું ને કે કાઢી મૂકશું, આવું પણ એમાં કહેવામાં આવ્યું છે. પણ અત્યારે અમે એ વસ્તુને પોઝિટિવ લઈ છીએ કે આવનાર દિવસોની અંદર અમારી રજૂઆતને ઉગ્ર રૂપ ન લઈ અને સાચી દિશામાં એને યોગ્ય સ્થાન આપી અને અમારો જે આ પ્રશ્ન છે એનો સોર્ટ આઉટ કરે, જેથી અમારા આવનાર બાળકોનું ભવિષ્ય જોખમમાં ન મુકાય. ભુજ તાલુકાના કુકમા ગામે ફરજ બજાવતા તલાટી કમ મંત્રીની હોડકો ખાતે વહીવટી કારણોસર બદલી કરાઈ છે. ત્યારે તેમની થયેલી બદલીને રોકવા માટે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. કુકમા જૂથ ગ્રામ પંચાયતમાં છેલ્લા 2 માસથી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા જીએ મકવાણાની ગત 6 જુલાઈના રોજ હોડકો ગામે બદલી કરી દેવામાં આવી છે, જેથી કુકમા જૂથ ગ્રામ પંચાયતના વહીવટને મોટી અસર પહોંચશે. આ તલાટી દ્વારા કુકમા, રેલડી, નાની મોટી લેર સહિતના ગામોમાં છેલ્લા લાંબા સમયથી અટકેલા કામો શરૂ થયા છે અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા તલાટીની બદલી રોકીને હજુ થોડો સમય કુકમામાં જ તેઓ સેવા આપે તેવી રજૂઆત વિવિધ ગામના અગ્રણીઓ દ્વારા કરાઈ હતી અને તલાટીની બદલીનો કરાયેલો ઓર્ડર રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. ગરીબ માણસોના કામ પણ બધા સારા થાય છે. જે આ પ્રધાનમંત્રીની યોજનાઓની બધી 15 વર્ષથી અરજી કરી છે બધા ગરીબ માણસોએ, જેમ આવે પોતાની કાર્યવાહી કામ કરીને બધા કામ સારા કરે છે. અને અત્યારે પણ 24 મકાન પ્રધાનમંત્રીની યોજનામાંથી પાસ થાય, એમાંથી 5 મકાન બીજા મહેનત કરીને પાસ કરાવ્યા છે. દાખલા કોઈ પણ કામકાજ હોય તો બધી રીતે ગરીબ માણસો, નાના માણસો કોઈ પણ સમાજના બધેને પ્રેમથી, ભાવનાથી કામ કરી આપે છે. અમારી ખાસ કરીને એ માંગણી છે કે જે સાહેબ અત્યારે મકવાણા સાહેબની બદલી થવામાં આવી છે એ અમે ઓર્ડર પાછો રોકવામાં આવે ને એ સાહેબ અમારા કને પાછી અમારી ખાસ કરી વિનંતી છે કે એ સાહેબ અમારા કને પાછા આવે ને પોતાનું ફરજ બજાવે ને પોતાના જે માણસોના કામકાજ છે એ બધા વ્યવસ્થિત કામકાજ કરે. હવે એનામાં સરપંચનો એટલો ખાસ કરીને બીજું કાંઈ છે નહીં પોતાનું. સરપંચ એ લોકો એમ કહે છે કે તલાટી સાહેબને કે ભાઈ અમારા કીધે રહે ને અમારાની વાત રાખ ને અમને કોઈ પણ કામ કરો તું અમારા પૂછીને અમને કહીને કાઢ તો તું અહીંયા રહી શકીશ, નહીં તો અમે તને અહીંયા રહેવા નહીં દઈએ. એટલી વાતો કરીને બધા ગરીબ માણસોને બધાને કામને બધાને અટકાવીએ છીએ. સાહેબ તલાટી સાહેબ કહે છે ભાઈ હું અધિકારી, હું ફરજ મારામાં જે આવતું હશે એ મારા ફરજ પ્રમાણે અમે કામ કરશું. કાંઈ તમારું કીધું તમે તમારી રીતે કામ કરો, અમે અમારા ફરજમાં કામ કરીએ છીએ. તો સરપંચને એ ખાસ કરીને એ જ એને છે કે ભાઈ તલાટી જે છે એ હું કહું એવી જ રીતે કામ કરવું જોઈએ કે એના માટે એ બદલી કરાવે છે. અમારી ખાસ વિનંતી એ છે કે સાહેબ જે અત્યારે મકવાણા સાહેબ છે એ બધા વિનંતી છે કે એ મારા સાહેબ અહીંયા રહેવા ખપે. હકીકતમાં તલાટી અત્યારે દરેક લોકો નાના મોટા માણસો જેને જે કામ હોય દરેક સાથે કામ કરે છે. હમણાં છેલ્લા પંચાયતની નવી બોડી અસ્તિત્વ હોય ત્યારથી જે વચ્ચેનો તલાટી બદલ્યા આ તલાટી વચ્ચે ઘણો સમય ખાલી પડી જગ્યા, તો એ દરમિયાન કામનો એટલો બધો ભારણ હતો, લોડ હતો કે તલાટી પોતે એને ઓફિસ સમય દરમિયાન પણ એને કામગીરી કરી અને તંત્રને અત્યારે વ્યવસ્થિત કર્યું છે અને કુકમા ગ્રામ પંચાયત ગાડી પાટા ઉપર ચડાવી છે. હવે અત્યારે છાપા વાંચ્યું કે એમની ફરી પાછી આવા કારણોથી બધી છે, તો એ ખરેખર છે ને અમને ગામ લોકોને અને બધાને એક નુકસાન કરતા વસ્તુ રહેશે, જેથી આ બદલીને બ્રેક લાગવું જોઈએ. રાજસ્થાન પોલીસ દ્વારા ફરજી એન્કાઉન્ટર કેસમાં આનંદપાલ સિંહની હત્યા થઈ હતી. ત્યારે તેની સીબીઆઈ તપાસની માંગણી રાપર રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા કરાઈ છે. આ અંગે રાપર તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કાર્યવાહી થાય તેવી રજૂઆત કરાઈ હતી. નાયબ મામલતદાર મહેશભાઈ ઠક્કરને આપવામાં આવેલા આવેદનપત્રમાં રાજસ્થાન પોલીસે ફરજી એન્કાઉન્ટર કર્યું હોવાના આક્ષેપો કરાયા હતા. આ પ્રસંગે રાપર તાલુકા રાજપૂત દરબાર સમાજના પ્રમુખ અનોપસિંહ વાઘેલાની આગેવાની હેઠળ હટુભા સોઢા, હમીરસિંહ સોઢા, અજીતસિંહ જાડેજા, દેશળજી વાઘેલા, કમલસિંહ સોઢા, અમરસિંહ, મહેન્દ્રસિંહ વાઘેલા, રાજુભા જાડેજા, હકુભા સોઢા, નરેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ વાઘેલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાનની અંદર ચોરુ ગામને બાજુમાં રાજસ્થાનના આનંદપાલસિંહજીનું પોલીસ દ્વારા ફરજી એન્કાઉન્ટર કરવામાં આવ્યું. એ અમારા સમાજને સમગ્ર ભારતની અંદર અમારા સમાજને મોટું દુઃખ થયું છે. ખરેખર આ ફરજી એન્કાઉન્ટર કરવાની જરૂર નથી. કોર્ટની અંદર સરેન્ડર થયા પછી કોર્ટે આનો કાંઈ પણ નિર્ણય લેવાનો હોય છે અને આ પોલીસે એન્કાઉન્ટર કરવાની જરૂર નથી. જો કાંઈ પણ આમાં રાજસ્થાન સરકાર અમને સપોર્ટ નહીં કરે અને સીબીઆઈની તપાસ નહીં કરે તો અમે આખા હિન્દુસ્તાનની અંદર અમારા સમાજનું આંદોલન કરવામાં આવશે અને રાજસ્થાનની સરકારને ભારે પડી જશે.
અમદાવાદના વસ્ત્રાલથી રેપિડ એક્શન ફોર્સની ટીમ કચ્છ જિલ્લાની 7 દિવસીય નિરીક્ષણ મુલાકાત માટે આવી છે, જેમાં પ્રથમ બંદરીય શહેર માંડવીથી ફૂટ માર્ચની શરૂઆત થયા બાદ મુન્દ્રામાં RAFની ટીમે ફૂટ માર્ચ કર્યો હતો, જ્યારે આજે જિલ્લા મથક ભુજમાં પોલીસ સાથે મળીને રેપિડ એક્શન ફોર્સની ટીમે શહેરના વિવિધ વિસ્તારોનું પરિભ્રમણ કર્યું હતું. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિ કે હિંસાની સ્થિતિ વચ્ચે કઈ રીતે બચાવ રાહત કામગીરી કરવી તેના માટે રેપિડ એક્શન ફોર્સ દ્વારા પગલાં લેવાતા હોય છે. ત્યારે અમદાવાદથી RAFની 100મી બટાલિયને 7 દિવસ સુધી કચ્છની મુલાકાત લીધી છે, જેમાં આજે જિલ્લા મથક ભુજમાં ફૂટ માર્ચ કરીને વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાઈ હતી. આ વિસ્તારોથી પરિચિત થઈને કઈ રીતે કામગીરી કરવી તેનો અભ્યાસ રેપિડ એક્શન ફોર્સની ટીમે કર્યો હતો. देखिए, रैपिड एक्शन फोर्स एक ऐसा फोर्स है जिसे खास तौर पर सांप्रदायिक दंगों पर नियंत्रण रखने, कानून व्यवस्था को बनाए रखने और शांति बहाल करने के लिए खड़ा किया गया है. इसी उद्देश्य के क्रम में 100 बटालियन RAF से श्री नदीम अहमद समदानी कमांडेंट महोदय के आदेशानुसार एक प्लाटून श्री उमाराम सहायक कमांडेंट के नेतृत्व में भुज जिले में 4 जुलाई से 10 जुलाई तक 7 दिनों के लिए परिचित अभ्यास के लिए आई हुई है. इस अभ्यास के दौरान हम लोग यहाँ के संवेदनशील और अति संवेदनशील थाने क्षेत्रों का भ्रमण करेंगे, जिसके अंतर्गत हम लोग यहाँ के भौगोलिक स्थिति की जानकारी, यहाँ का डाटा ऑपरेशन और साथ ही साथ यहाँ के सभी इलाकों में शांति समितियों के मेंबरों से भी मुलाकात करेंगे. उन्हें यहाँ सांप्रदायिक सद्भाव, प्रेम और विश्व बंधुत्व के साथ रहने की प्रेरणा देंगे. साथ ही हम लोग अगर भविष्य में यहाँ पर किसी प्रकार की कोई सांप्रदायिक घटना हो जाती है तो ये डाटा हमें इसके लिए मदद करेगा कि हम जल्द से जल्द यहाँ पहुँच सकें और शांति व्यवस्था बना सकें, दंगों को नियंत्रित कर सकें. ये एक दंगा नियंत्रण बल है और दंगा नियंत्रण के लिए जितने भी आवश्यक हथियार उपकरण ज़रूरत होते हैं उसके हिसाब से ये एक स्पेशलाइज्ड फोर्स है. इसे सभी प्रकार के हथियार और दंगा नियंत्रण से संबंधित उपकरण उपलब्ध कराए जाएंगे. સુરક્ષા દળોમાં ભરતી થતા જવાનોને તમામ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તાલીમના ભાગરૂપે જુદા જુદા રાજ્ય તેમજ જિલ્લાઓ અને પ્રદેશની મુલાકાત કરાવાય છે. આ સાથે જ અન્ય તંત્ર સાથેની કામગીરીથી પણ તેઓને પરિચિત કરાવાય છે. ત્યારે મધ્યપ્રદેશના 36 જેટલા BSF જવાનોને પોલીસની કામગીરીનું માર્ગદર્શન અપાયું હતું. BSFમાં ભરતી થયેલા 36 જેટલા જવાનો હાલ પોતાની તાલીમ માટે કચ્છની મુલાકાતે આવ્યા છે. ત્યારે તેઓને સીમા સુરક્ષા દળની તાલીમ આપવાની સાથે પોલીસની કામગીરી અંગે પણ બોધપાઠ અપાયો હતો, જેમાં ભુજના જિલ્લા પોલીસ તાલીમ ભવન ખાતે પોલીસ અધિકારીઓએ આ જવાનોને પોલીસની કામગીરીથી વાકેફ કર્યા હતા. સાથે જ પોલીસ અને BSF વચ્ચે કઈ રીતે સંકલન સાંધીને કામગીરી કરવી તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. દેશની સરહદી સુરક્ષા અને સિવિલિયન સુરક્ષા માટે સીમા દળ અને પોલીસ તંત્ર ખડે પગે રહે છે. ત્યારે રાષ્ટ્રની સુરક્ષા અંગે એક જવાન કઈ રીતે સર્વસંપન્નતાથી સજ્જ બને તેનું માર્ગદર્શન તજજ્ઞો દ્વારા અપાયું હતું. આ તકે LCB PI JM આલે તાલીમ આયોજન અંગે માહિતી આપી હતી. તો આગામી 8 અને 9મી જુલાઈના રાષ્ટ્રીય એકેડમીના 30 જેટલા તાલીમી IPS કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. કચ્છની સરહદી મુલાકાત દરમિયાન તેઓને લશ્કરી દળ અને અર્ધલશ્કરી દળના સેક્ટર હેડક્વાર્ટરની પણ મુલાકાત કરાવવામાં આવશે. આજરોજ BSFના ટ્રેનીઝ જે સબ ઇન્સ્પેક્ટર છે એઓનો કોર્સ માટે અહીંયા બોર્ડર વિઝિટ અને BSFના પોલીસ સાથેનું લાઇઝનિંગ માટે વિઝિટમાં આવેલા હતા. એમાં આજરોજ તાલીમ ભવન ખાતે પોલીસનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવશે. પોલીસની શું કામગીરી છે, પોલીસનું BSF, આર્મી, એરફોર્સ સાથે શું લાઇઝનિંગ હોય છે, બોર્ડર વિસ્તાર છે તો કઈ રીતના એના ટાસ્ક હોય છે, કેવા કેવા ક્રાઇમ બનતા હોય છે, પોલીસની શું જવાબદારીઓ હોય છે, એના વિશે એમને માહિતગાર કરવામાં આવશે. તથા એમને પોલીસ સ્ટેશન A ડિવિઝનની મુલાકાત કરાવેલી છે. આજે LCB બધી બ્રાન્ચ, LCB, SOG, ટ્રાફિક, મહિલા પોલીસ સ્ટેશનની વિઝિટ કરાવી અને પોલીસથી કામગીરીથી અવગત કરવામાં આવે છે. અને મેઇન તો જ્યારે આ લોકો ટ્રેનિંગમાં છે તે ટ્રેનિંગમાંથી બહાર આવશે ત્યારે BSF કચ્છ જિલ્લો છે, બોર્ડર જિલ્લો છે, ત્યાં BSFના સેક્ટર હેડક્વાર્ટર છે અને BSFની જોબ હોય છે. તો પોલીસ સાથે લાઇઝનિંગ કઈ રીતના રાખવાનું હોય છે અને પોલીસની કામગીરી શું કામગીરી હોય છે ને BSFની કામગીરી શું હોય છે, આ બાબતે એમને અવગત કરી અને એમના તાલીમના ભાગરૂપે આજરોજ એમનો કાર્યક્રમ છે અને તાલીમ ભવન ખાતે આવેલા છે. આ એક સારી વસ્તુ છે. 36 એમના સબ ઇન્સ્પેક્ટર છે અત્યારે જે તાલીમમાં આવ્યા છે. એનાથી તાલીમથી એમને એ ફાયદો થશે કે લોકલ પોલીસથી જ્યારે એમને કોઈ બી એમનું પોસ્ટિંગ હશે તો પોલીસની કામગીરી શું છે એમનાથી એ લોકો અવગત થશે અને પોલીસની કામગીરી સાથે સાથે એમની BSFની ફરજ છે તો એનું કેવું લાઇઝનિંગ રાખવું, એમાં શું કામગીરી કરવી, એ એમને ફાયદો થશે.
ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના શિક્ષકોને 7મા પગાર પંચના લાભથી વંચિત રખાયા છે ત્યારે આ મુદ્દે કચ્છ જિલ્લા અનુદાનિત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા લડત કરવામાં આવશે અને અધિકારી પદાધિકારીઓને રજૂઆત કરી મૌન ધરણાના કાર્યક્રમો યોજાશે. આગામી અમે તારીખ 9ના 8 અને 9 તારીખે અમે અહીંયાના જિલ્લાના જે સ્થાનિક હોદ્દેદારો છે એ લોકોને અમે આવેદનપત્ર આપશું અને તારીખ 10ના અમે જિલ્લા કલેક્ટરને બપોરે 2 થી 3ના ગાળાની અંદર આવેદનપત્ર આપી અને ડીઓ કચેરીમાં સાંજે 4 થી 5માં અમારા શિક્ષક સમાજના જે શિક્ષકો છે એ ભેગા થઈ અને મૌન ધારણ કરી અને અમે સરકારની આ ખરાબ નીતિનો, ઢીલી નીતિનો અમે પૂરેપૂરો મૌન દ્વારા વિરોધ કરશું. મુન્દ્રાના અદાણી પોર્ટ રોડ પર આવેલ રંગોલી હોટલ પાસે અદાણી ગ્રુપ દ્વારા ડોક્ટર મલય મહાદેવિયાના હસ્તે ડ્રાઈવરો માટે રેસ્ટ રૂમનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે અદાણી ગ્રુપના રક્ષિતભાઈ શાહ અને મુકેશ સક્સેના તેમજ અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. મુકેશ સક્સેનાએ જણાવ્યું હતું કે મુન્દ્રા પંથકમાં ભારતભરના વિવિધ રાજ્યોમાંથી ડ્રાઈવરો પોતાના વાહનો લઈને આવે છે અને વાહનોનો ભરાવો મુન્દ્રામાં થતો હોય છે ત્યારે ડ્રાઈવરોને આરામ માટે આ રેસ્ટ રૂમ આશીર્વાદરૂપ સાબિત થશે. ટૂંક સમયમાં સેફટી માટે ડ્રાઈવરોને તાલીમ પણ આપવામાં આવશે. અદાણી ગ્રુપના ડોક્ટર મલય મહાદેવિયાએ જણાવ્યું હતું કે અગાઉ વિવિધ સુવિધાઓના અભાવે કાર્ગો મુન્દ્રા પોર્ટ પર પહોંચતો ન હતો પરંતુ હવે વિવિધ સુવિધાઓ અને ટેકનોલોજીના કારણે પોર્ટ પર કાર્ગોનું પ્રમાણ વધ્યું છે. તેમણે અદાણીના સ્ટાફને ડ્રાઈવરોની સુવિધાઓ માટે ખાસ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો. ડ્રાઈવરો વિવિધ રાજ્યોમાંથી આવીને મુન્દ્રામાં અદાણી ગ્રુપના અતિથિ બને છે ત્યારે તેમના માટે રેસ્ટ રૂમની જરૂરિયાત જણાતા અદાણી દ્વારા આ સુવિधा आगामी टूंक समय में ज विकसाववामां आवशे. ये जो कार्यक्रम है वो इस बात के लिए किया जा रहा है कि जब यहाँ पे वर्कफोर्स काम करती है, चाहे वो ड्राइवर हो चाहे लेबर हो, उनकी डिग्निटी और रिस्पेक्ट का ख्याल रखा जाए. उनके लिए वो सारी सुविधाएं दी जाएं जो उनको ज़रूरत है, क्योंकि वो हमारे सबसे बड़े सहयोगक हैं. अगर इस पोर्ट को अगर किसी ने देश में नंबर 1 बनाया है तो ट्रांसपोर्टर और ड्राइवर ने बनाया है और यहाँ जो काम करने वाले कामगार हैं उन्होंने बनाया है. जब तक हम उनकी पहचान नहीं करेंगे, उनको रिस्पेक्ट नहीं देंगे, उनकी ज़रूरतों को नहीं समझेंगे, शायद ये पोर्ट उस ऊंचाई पे नहीं पहुंच पाएगा जो विश्व की नंबर 1 एक ऊंचाई है. वहाँ बहुत ज़रूरी है कि एक आदमी जब यहाँ आता है तो वो यहाँ सुरक्षित जाए, उसकी सेहत का ध्यान रखा जाए, उसके पानी, शेल्टर, रुकने की व्यवस्था हो. वो यहाँ आए तो उसे लगे मैं अपने घर जा रहा हूँ और यहाँ से जब जाऊँगा तो वापस सुरक्षित जाऊँगा. शायद यही आशा लेके हम चल रहे हैं, क्योंकि जब तक हम छोटी से छोटी कड़ी को नहीं जोड़ेंगे, हम विश्व के नंबर 1 पर पहुंचने का जो सपना देख रहे हैं अडानी पोर्ट, वो तभी संभव हो पाएगा जब इन छोटी छोटी कड़ियों का ध्यान रखें, उनकी रिस्पेक्ट का ध्यान रखें, उनको डिग्निटी का ध्यान रखें और उनको ये बताएं कि आप ही हमारे मील के पत्थर हो, आपके बिना ये पोर्ट आगे नहीं बढ़ पाएगा. शायद इन्हीं बातों को जोड़ने के लिए हमने एक मंच के माध्यम से एक फिल्म सेफ्टी का हमने दिखाया था ताकि लोग समझ सकें कि कैसे सेफ्टी का ध्यान रखना चाहिए. हम ये बताने की कोशिश कर रहे हैं कि हम आपकी चिंता नहीं करते हैं, हम आपसे जुड़ना चाहते हैं, हम आपको अपना भाई समझते हैं, हम आपके साथ रहना चाहते हैं, आपके साथ आपके सुख दर्द बांटना चाहते हैं. आप यहाँ आइए तो आपको लगेगा हम एक फैमिली में जा रहे हैं, बिजनेस तो कर रहे हैं लेकिन हम फैमिली के साथ बिजनेस कर रहे हैं. शायद यही हमारी इच्छा है और इस प्रोग्राम के माध्यम से हमने यही कहने की कोशिश. ધી ભુજ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત જૈનાચાર્ય અજરામરજી ઉચ્ચતર માધ્યમિક શાળા એટલે ભુજ ઇંગ્લિશ સ્કૂલે 50 વર્ષ પૂર્ણ કરતા 2 દિવસીય સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન સંસ્થા દ્વારા કરાશે ત્યારે તેની વિગતો આપવા ટ્રસ્ટીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. છેલ્લા 50 વર્ષમાં ભુજ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા અનેક છાત્રોની કારકિર્દી ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. શિક્ષણને વરેલી આ સંસ્થાએ 50 વર્ષ પૂર્ણ કરતા આગામી 8મી જુલાઈએ ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે તો જાણીતા લેખક ડોક્ટર શરદ ઠાકરના વક્તવ્યનું આયોજન પણ કરવામાં આવ્યું છે. 9મી જુલાઈએ સવારે ભુજ ઇંગ્લિશ સ્કૂલમાં સન્માન સમારોહ યોજાશે તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મિલન, દાતાઓનું સન્માન, ભૂતપૂર્વ શિક્ષકો અને વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સંસ્થામાંથી શિક્ષણ મેળવીને કુલ 50 પૈકી 25 જેટલા માસ્ટર ડિગ્રી ધરાવતા MDS ડોક્ટરો તથા 25 જેટલા સ્નાતક ડોક્ટરો, MBBS, BHMS, BDS ડોક્ટરો બન્યા છે તો 14 જેટલા CA, 25 એન્જિનિયર તેમજ GPSC પાસ કરીને અધિકારી બનનાર છાત્રો પણ આ શાળામાંથી પંકાયેલા છે તો રાજકીય આગેવાનો, વેપારી વર્ગો પણ આ શાળામાંથી અભ્યાસ કરીને પોતાની સુવાસ ફેલાવી છે. ત્યારે સંસ્થાના પ્રમુખ જયેન્દ્રભાઈ સંઘવી, માનદ મંત્રી હિમાંશુભાઈ મોરબિયા, નિયામક શ્રીમતી રમણબાળાબેન મોરબિયા,
વાઘેલા, પ્રિન્સિપાલ અનિલભાઈ ગુસાઈ, ચેતનાબેન જોશી તેમજ સાજિદભાઈ સહિતના મહાનુભાવો દ્વારા કાર્યક્રમ અંગે માહિતી અપાઈ હતી. 50 વર્ષ પૂરા થયા છે આ સ્કૂલની સ્થાપનાને, અને એ નિમિત્તે અત્યારે 2 દિવસનો કાર્યક્રમ રાખેલ છે. આમ તો આખા વર્ષ દરમિયાન જુદા જુદા કાર્યક્રમ રાખશું, એટલે આખા વર્ષ માટે ઉજવણી કરશું, પણ અત્યારે 2 દિવસ 8 અને 9 તારીખ શનિ અને રવિવારે 2 દિવસનો પ્રોગ્રામ છે. હા, એટલે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને બધાને આપણે આમંત્રણ આપેલ છે. જેમને અહીં રજીસ્ટ્રેશન કરાવેલ છે એમને બધાને આમંત્રણ પહોંચી ગયેલ છે, અને એ લોકો આવશે. એ લોકો પોતાનું કાર્યક્રમ પણ રજૂ કરશે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરશે, સ્પીચ આપશે. તે સિવાય એમને જે કંઈ રજૂઆત કરવી હોય એ કરી શકશે. 8 તારીખની વિશેષતા એ છે કે એ દિવસે સૌ પ્રથમ બધાનું સન્માન કરવામાં આવશે. જે અતિથિ વિશેષ તરીકે અમે જેમને બોલાવ્યા છે એ ખાસ વક્તા શરદ ઠાકર, જે એક સારા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પણ છે અને સામાજિક ક્ષેત્રે પણ ઘણું બધું એ કાર્ય કરે છે, અને એક સારા વક્તા છે. અને એક વક્તા તરીકે પણ અમે એમને એ દિવસે ખાસ આમંત્રણ આપ્યું છે, એટલે એનું લગભગ 1 કલાકે પોતાનું વક્તવ્ય આપશે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.